નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. મહત્વના સમાચારથી શરૂઆત કરીએ. માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીની અત્યારે મતગણતરી ચાલી રહી છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અત્યારે મતગણતરી ચાલી રહી છે. તેવામાં ભાજપનો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે. અત્યારે ભાજપના ઉમેદવાર જે આગળ ચાલી રહ્યા છે, 7 રાઉન્ડની મતગણતરી અત્યારે પૂર્ણ થઈ ગઈ છે અને ભાજપના ઉમેદવાર સતીશ પટેલ 12,401 મતથી આગળ ચાલી રહ્યા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જે અત્યારે પાછળ ચાલી રહ્યા છે. ઉત્સાહ ભાજપના કાર્યકર્તાઓમાં જોવા મળી રહ્યો છે. ઢોલ નગારા સાથે અત્યારે ભાજપના કાર્યકર્તાઓ ત્યાં મતગણતરી સેન્ટર પર પહોંચી ગયા છે અને વધુ અપડેટ સાથે સંવાદદાતા કૃણાલ શર્મા અમારી સાથે માંજલપુર વિધાનસભા બેઠક જ્યાં ગણતરી ચાલી રહી છે ત્યાંથી લાઈવ જોડાઈ ગયા છે. કૃણાલ, અત્યારે ઉત્સાહનો માહોલ ભાજપના તમામ કાર્યકર્તાઓમાં જોવા મળી રહ્યો છે, કારણ કે 12,000 મતથી અત્યારે સતીશ પટેલ આગળ ચાલી રહ્યા છે. બિલકુલ, જે રીતે હાલમાં જ 7 રાઉન્ડ પૂરા થયા છે માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીના અને 12,000 મતોથી હાલ જે ભાજપના ઉમેદવાર સતીશ પટેલ છે તે અહીંયા આગળ ચાલી રહ્યા છે. આપને દ્રશ્યો બતાવું કે ભાજપના જે કાર્યકરો છે મોટી સંખ્યામાં અહીંયા જે મતગણતરી કેન્દ્ર છે તેની બહાર અહીંયા ઉમટી રહ્યા છે. આ ઉત્સાહ બતાવે છે કે જે રીતે જેમ જેમ રાઉન્ડ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે ભાજપના જે ઉમેદવાર છે તે એક બાદ એક લીડ મેળવી રહ્યા છે. 21,200 જેટલા જે મતો છે તે સતીશ પટેલને મળ્યા છે ભાજપના ઉમેદવારને, અને કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીને 8,800 જેટલા મત મળ્યા છે. અને જે મહિલા કાર્યકરો છે ભાજપના તે મોટી સંખ્યામાં અહીંયા મતગણતરી કેન્દ્રની બહાર અહીંયા ઉમટ્યા છે અને ભારત માતા કી જયના અહીંયા સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે. ત્યારે જે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વર્ષાબેન પણ અહીંયા આવ્યા છે. વર્ષાબેન, સતીશભાઈ 12,000ની લીડથી અહીંયા આગળ ચાલી રહ્યા છે. ધીમે ધીમે કાર્યકરોનો ઉત્સાહ અહીંયા વધી રહ્યો છે અને ભીડ પણ વધી. હા, ભારતીય જનતા પાર્ટીની અંત્યોદયની યોજનાથી લઈને વિકાસલક્ષી જે કામો રહ્યા એને અનુસંધાનમાં જ માંજલપુરના મતદારો હંમેશા ભારતીય જનતા પાર્ટીને વરેલા છે. સંગઠનના પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોનીજીનું એક સરસ માઇક્રો પ્લાનિંગ સાથે જે કામગીરી હતી, સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું એક વિકાસલક્ષી કાર્યો અને રાજકારણ ખાલી ને ખાલી રાજનીતિ નહીં પણ સેવાનું કાર્ય લઈને ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે. તો સતીશભાઈ પટેલને અભિનંદન આપી રહી છું અને મતદારોને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી રહી છું. આપણે અહીંયા માહોલ બતાવવાનો પ્રયાસ કરીશ. જે રીતે અહીંયા મહિલા કાર્યકરો છે અહીંયા શેડ નીચે છે, તે જ રીતે અહીંયા અન્ય જે કાર્યકરો છે તે પણ મતગણતરી કેન્દ્રની બહાર છે. લગભગ ચારે તરફ તમે જ્યાં જુઓ ત્યાં તમને કેસરીઓ જે અહીંયા જોવા મળે, અને જે રીતે 21,000થી વધુની જે લીડ છે મતો છે તે અહીંયા સતીશ પટેલને મળ્યા છે અને જે 8,800 જેટલા જ મત કોંગ્રેસના ઉમેદવારને મળ્યા છે. એટલે જે કાર્યકરોની ભીડ છે અહીંયા મતગણતરી કેન્દ્રની બહાર અહીંયા જોવા મળી રહી છે. નગરસેવકો પણ અહીંયા આવ્યા છે, તેમની સાથે વાત કરીશું. કોકિલાબેન, ઉત્સાહનો માહોલ છે, હાલ અહીંયા 12,000ની વધુથી લીડ છે. સતીશભાઈ. હાજી, ભારતીય જનતા પાર્ટી હિન્દુ રાષ્ટ્રની જનતા પાર્ટી છે, હિન્દુત્વને માનનારી પાર્ટી છે. તો આ માંજલપુર વિધાનસભા 145 જ્યારે બાય ઇલેક્શન આવ્યું છે ત્યારે ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીની જીત થઈ રહી છે અને હવે બસ થોડી જ પળોની અંદર ગરબા ઢોલ નગારાઓની સાથે અમે લોકો સતીશભાઈની સાથે ફેરણીમાં નીકળી જઈશું. તમે સ્થાનિક ઉમેદવાર છો અને ધારાસભ્ય પણ હવે સતીશભાઈ આવવાના છે, સાથે મળીને કામ કરવું પડે. યસ, સતીશભાઈ અમારા જ છે, સંગઠનના પ્રણેતા રહી ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા એક જ પરિવારનો કાર્યકર્તા છે, એટલે સૌ અમે એક જ પરિવારના છે ને એક જ જગ્યાએ રહીએ છીએ. આ ઉત્સાહ છે, નગરસેવક હોય કે સામાન્ય કાર્યકરો હોય અહીંયા મતગણતરી કેન્દ્રની બહાર ઉમટી રહ્યા છે. 12,000થી વધુની લીડ પર હાલ ચાલી રહ્યા છે. જેમ જેમ પરિણામો આવી રહ્યા છે, 19 રાઉન્ડ થવાના છે, 7 રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે અને તેમાં જંગી લીડથી સતીશ પટેલ છે ભાજપના ઉમેદવાર, અને કોંગ્રેસના ઉમેદવારને ફક્ત 8,000 મતોથી તેઓ પાછળ છે. આભાર માહિતી માટે. તો 7 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. બસ રાહ જોવાઈ રહી છે કે સંપૂર્ણ રાઉન્ડ અત્યારે પૂર્ણ થઈ જાય અને ત્યારબાદ ભાજપના તમામ કાર્યકર્તાઓ છે જેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, ઉમેદવાર સહિત કાર્યકર્તાઓ અત્યારે મતગણતરી સેન્ટર પર પહોંચ્યા છે. ઢોલ નગારા સાથે ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં થઈ ગઈ છે અને ઉત્સાહ પણ જોવા મળ્યો.